પતંગબાજો ઉત્તરાયણના પર્વની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જામનગરના બજારમાં હાલના ચર્ચાસ્પદ રહેલા દેશ અને ગુજરાતના મુદ્દાઓને રજૂ કરતા પતંગો બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. પતંગોની આ વેરાયટીઝ કઈ છે તે માટે જોઈએ આ ખાસ રજૂઆત. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જામનગરના બજારોમાં વેપારીઓએ પતંગોના સ્ટોલ ઉભા કરી નાખ્યા છે. આ વખતે અહીંના પતંગ બજારમાં દેશ અને ગુજરાતમાં ચર્ચાસ્પદ રહેલા મુદ્દાઓનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પીએમ મોદી સર્જિકલ સ્ટ્રાઇક વાળા ફોટા સાથે પતંગમાં છે, તો બીજી તરફ જય સરદાર જય પાટીદારના પતંગો બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવોના પતંગોને પણ ગ્રાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અહીંયા મકરસંક્રાંતિ તહેવારના હિસાબે અમે અહીંયા પતંગની ખરીદ કરવા આવેલા છીએ અને અહીંયા બહુ બધી નવી વેરાયટી જોવા મળી છે અને એના અનુસંધાને અમે ખરીદી કરવા ઈચ્છીએ છીએ. પણ હવે થોડી નોટબંધીને થોડું હિસાબે થોડું પતંગ જે વધારે લેવાની ક્વોન્ટિટી હતી એના હિસાબે અત્યારે 20-25 પતંગ લેવાની જે છે. પહેલા બહુ વધારે પતંગ લેવાના હતા પણ હવે થોડું પ્રોબ્લેમ આવે છે. ખાસ કરીને આ વખતે પતંગમાં ખૂબ જ નવી વેરાયટી આવી રહી છે. 5 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધી પતંગની રેન્જ છે. ખાસ કરીને બાળકોમાં પ્રિય છોટા ભીમ, હેંગ્રી બર્ડ, એના સ્પાઈડરમેનના વગેરે પતંગ જોવા મળી રહ્યા છે. અને આ વખતે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે તો મોદીની નોટનો પતંગ ને સર્જિકલ સ્ટ્રાઇકનું, અને બાળકો પણ એ મોદી પતંગ પણ માગી રહ્યા છે. પણ આ વખતે થોડી ઘણી માર્કેટમાં 15 થી 20% જેવો ભાવ પણ વધારો છે અને ગ્રાહકી પણ ઓછી લાગે છે. કેમ કે નોટબંધી થયા પછી લોકોની અંદર પૈસા વાપરવાનો જે ક્રેઝ હતો પહેલા એ થોડો ઓછો વર્તાઈ રહ્યો છે. પતંગ બજારમાં 5 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધીના પતંગો અને 50 રૂપિયાથી માંડીને 3000 રૂપિયા સુધીની ફિરકીઓ જોવા મળી રહી છે. ત્યારે જામનગર વાસીઓ ઉત્તરાયણના પર્વને લઈ અધીરા બન્યા છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, VTV ન્યૂઝ, જામનગર.